અંતરિક્ષમાંથી મળેલી એક ચોંકાવનારી સેટેલાઇટ તસવીરે હવામાન વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે। પાકિસ્તાનથી શરૂ થઈને ભારતના મોટા હિસ્સાને આવરી લેતો અને ચીન સુધી જતો આશરે 5000 કિલોમીટર લાંબો વાદળોનો વિશાળ સુપર હાઈવે આકાશમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। વૈજ્ઞાનિકો જેને મોન્સૂન કન્વેયર બેલ્ટ કહી રહ્યા છે તે વાસ્તવમાં ચોમાસાની ભેજયુક્ત હવાઓનો એક એવો લાંબો ગલિયારો છે જેમાં સેંકડો ગાજતા વરસતા વાદળો હરોળબદ્ધ થઈને દક્ષિણ એશિયામાં મુશળધાર વરસાદનો નવો દોર લઈને આવ્યા છે। ઇન્ફ્રારેડ તસવીરોમાં આ વાદળો બરફ જેવા અત્યંત ઠંડા અને આકાશમાં ખૂબ જ ઊંચાઈ સુધી ફેલાયેલા દેખાઈ રહ્યા છે, જે ભારે વરસાદ, આકાશી વીજળી, પહાડો પર ભૂસ્ખલન અને પૂર જેવી આપત્તિઓની ચેતવણી આપી રહ્યા છે। આ ભયાનક કુદરતી સિસ્ટમને જોતા ભારત માટે ચિંતા વધવી સ્વાભાવિક છે, કારણ કે દેશમાં હાલ મોન્સૂન સૌથી સક્રિય અને જોખમી દોરમાં કદમ મૂકી ચૂક્યો છે। આ અસાધારણ સ્થિતિને ધ્યાનમાં રાખીને આઈએમડી દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હિમાલયની પહાડીઓ સાથે અથડાતા આ ભેજવાળા વાદળો વધુ ખતરનાક રૂપ ધારણ કરતા હોય છે, તેથી પહાડી વિસ્તારો અને તળેટીના ભાગોમાં રહેતા નાગરિકોને અત્યંત સતર્ક રહેવાની તાકીદ કરવામાં આવી છે।